ગોકલ વેવાઈ હાથીડા બેસી આવે વરરાજાના સાથીડા આવે આવે વસુદેવનો નંદ પૂનમ કેરું ચંદ્ર દીવા કેરી જ્યોત વિવા કેરી વર્દ કેવર આવે અંજવાડા રે કેવર આવે અંજવાડા રે આવે આવે વસુદેવનો નંદ પૂનમ કેરું ચંદ્ર દીવા કેરી જ્યોત વિવા કેરી વર્દ કેવર આવે અંજવાડા રે કેવર આવે અંજવાડા રે
પિતાના પ્રેમનું પાનેતર પહેરી, માતાની મમતાનો મીંઢોળ બાંધી, ભાઈને બેનના હેતની મહેંદી મૂકી, શુકનવંતા કંકણ પહેરી, શરમથી ઓજસ માથું ઝુકાવી, નાજુક નમણી કન્યા પગમાં ઝાંઝર પહેરી રૂમઝૂમ કરતી માંડવે આવતી હોય કે કંકુ વરણી કામિની હેમ સરીખા હાથ, રતન આવું ઘડ્યું જેદી નવરો દીનો નાથ. રૂમઝૂમ પગલે આવી માય રામા બેનડી, કુમકુમ પગલે આવી માંડવામાં બેનડી, ચાલે ઢળાકતી ડેલડી રે, ચાલે ઢળાકતી ડેલડી રે, આજે આવી મારી બેનડી, કુમકુમ પગલે આજે આવી મારી બેનડી, રૂમઝૂમ પગલે આવી માંડવામાં બેનડી. પહેર્યો રાતો ચૂડલો રે ઓઢી રાતી ચૂંદડી, પહેર્યો રાતો ચૂડલો ને ઓઢી રાતી ચૂંદડી, સેથીએ સિંદૂર ભર્યો ને ભાલે કુમકુમ ચીલડી, સેથીએ સિંદૂર ભર્યો ને ભાલે કુમકુમ ચીલડી, નમણી નાગર હો નમણી નાગર વેલડી રે, આજે આવી મારી બેનડી, રૂમઝૂમ પગલે આવી માય રામા બેનડી, કુમકુમ પગલે આવી માંડવામાં બેનડી. કંચન વર્ણા કાંડે કંકણ રણ કે, કંચન વર્ણા કાંડે કંકણ રણ કે, નાજુક પગ
हिरण्यगर्भाभ्यां नमः। श्री लक्ष्मी नारायणाभ्यां नमः। श्री उत्तराय वासुदेव शर्मणे पुत्राय बालकृष्ण नामने वराय कन्या वरपक्ष विष्णु भगवान बालकृष्ण ना यजमान राम सिंह बाय काळुबाय तस्य गृहे सुभार्य मंगू बहन तस्य यजमान प्रतिनिधित्व बालकृष्ण नामने वराय कन्या पक्ष यजमान प्रतिनिधित्व एकांश्रीत्व धीरुभाय भोगाभाय तस्य गृहे सुभार्य तुलसी जी प्रतिनिधित्व यजमान पत्नी नाम भानु बहन तस्य श्री तुलसी जी नामने उभयो पाणी ग्रहण शुभम भवतु कल्याण ब्रह्मा सावित्रिणु सौभाग्य मंगलाय तनो हरि ओम शुभम शुभम भवतु।
વીર રે વરરાજા હું તમને પૂછું મારા વીર રે વરરાજા આવડા તે લાડ તમને કોણે લડાવ્યા આવડા તે લાડ તમને કોણે લડાવ્યા દાદાજીના તેડા મને શ્રીમણીએ આવ્યા દાદાજીના તેડા મને શ્રીમણીએ હું તમને પૂછું મારા વીર રે વરરાજા હું તમને પૂછું મારા વીર રે વરરાજા આવડા તે લાડ તમને કોણે લડાવ્યા આવડા તે લાડ તમને કોણે
जब कीते लालम लालम पाघ जब कीते लालम लालम पाघे जब कीते लालम लालम पाघ जब कीते लालम लालम पाघे जानड़ियों ए ओढ़ी रे भाती गाण चुंदड़ी रे लोल जानड़ियों ए ओढ़ी रे भाती गाण चुंदड़ी रे लोल हाँ बोल्या 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 नंदन वन नामोर बोल्या बोल्या नंदन वन नामोर આવી આવી મોટા ઘરની જાન 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 જાનમાં પધાર્યા રે મોટા મોટા માનવી રે લોલ જાનમાં પધાર્યા રે મોટા મોટા માનવી રે લોલ હા બોલ્યા 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 નંદન વન નામોર બોલ્યા બોલ્યા નંદન વન નામોર વરરાજાનો ગોરો ગોરો વાન વરરાજાનો ગોરો ગોરો વાન વરરાજાનો ગોરો ગોરો વાન વરરાજાનો ગોરો ગોરો વાન પેનડિયું એ પહેરી રે ભાતી ગાળ ઓઢણી રે લોલ બેનડિયું એ પહેરી રે ભાતી ગાળ ઓઢણી રે લોલ હા બોલ્યા 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 નંદન વન નામોર બોલ્યા બોલ્યા નંદન વન નામોર રે પપૈયાએ દીધા રે પરનાવા ધામણા રે લોલ પપૈયાએ દીધા રે પરનાવા ના રામ મંદિરે આટો મારી લેજો તમારે અયોધ્યા ધક્કો ખાવો નહીં પડે હે તમે મોરારી બાપુ સુધી ન ભૂગો ને તો કાંઈ વાંધો નહીં પણ તમે તમારા ગામના સાધુ સુધી ભૂગી ગયા ને તો તમારે તલ ગાજડા ધક્કો ખાવાની જરૂર નહીં રહે તો વાંધો નહીં પણ બારોટજી મને કહેવાય ગયો ચારણ તરીકે સમય હાલે છે આ બધી વસ્તુ આપણી સંસ્કૃતિને ટકાવીને બેઠી છે અને સાંભળજો સાધુ સંતોની જવાબદારી છે બ્રાહ્મણોની જવાબદારી છે અને અમારી જેવા ચારણોની બાપુ જવાબદારી છે આવનારી પેઢી બાલીએ છે પૂછશે કે આ શું હતું હજી પણ આ તુલસી વિવાહ હાલે છે ને આમાંથી આવનારી પેઢીને પ્રેરણા મળશે એક તુલસી વિવાહ જેવું આયોજન થાય ને તો કદાચ આફ્રિકાનો ભારતનો મેચ ને રેન્કુને લઈને બેઠો હોય ને તો એની નજર આની પર પડીએ કે કંઈક કરે તો ખરા હે આવનારી પેઢી આપણે પૂછીએ કે આપણો સનાતન ધર્મ શું તો આપણે શું જવાબ દેવું મને તો ગમે છે કે આવા નવયુવાનો હજી મૂછને દોરા ફૂટ્યા છે અને સફાખરામાં જો એટલો આનંદ કરતા હોય તો આનાથી મોટી વસ્તુ શું હોય કારણ કે એને શબ્દ ક્યાંક હૃદયમાં તો લાગે છે હે અને સાંભળજો આ વસ્તુ ટકાવ્યું નહીં ને તો એક એવો સમય આવીએ કે રહેવું અઘરું પડી જાય આપણા આધાર કાર્ડ હું
એક બ્રાહ્મણનો દીકરો ઋષા મંત્રો બોલે તો એના મોઢામાંથી મંત્રોસારનો ધોધ નીકળતો હોય. સોળો એક ગામની અંદર સાધુનો દીકરો બોલતો હોય એટલે ભગવાન મહાદેવ હોય કે ભગવાન રામચંદ્રજી મહારાજ હોય તો એને એક વખત હાજર થવું પડે, કારણ કે જીભની તાકાત એટલી છે. આપણે અમુકના ઋણમાંથી આપણે હું ઉતરી ગયા અને દેઈને આપણે દઈએ હું હોય હે, જેટલું ટકાવી તમને અને મને આપે છે એના બદલામાં આપણે શું કરી શકીએ? અને વર્ષો જૂનો દુઓ છે કે નથી મફતમાં મળતા, એના મોંઘા મૂળ ચૂકવવા પડતા. સાંભળજો, એજ્યુકેશન બરોબર છે, એજ્યુકેશન હોવું જોઈએ, એજ્યુકેશનનો વિરોધ નથી. અહીંયા સનવાયુમાંથી સુરત ને મુંબઈ પૂગે ને એમાં ગૌરવ લીધા જેવું છે. પણ મારું કહેવાનો મતલબ એવો છે કે એજ્યુકેશન એવા ન હોવા જોઈએ કે માતા પિતા વૃદ્ધાશ્રમમાં હોય ને કૂતરો ગાડીમાં હોય. આ સમયની વાસ્તવિકતા તમને કહું છું. બાકી તો અહીંયા આગળ પ્રોગ્રામ પૂરો થાય નીકળી જાવ પીપી કરતા દાંત કઢાવવા બે તો સવાર સુધી હાલે. પણ માં તુલસી અને ભગવાન ઠાકરની સાક્ષી એ કહું છું, સાહેબ આપણે ક્યાં દુઃખી છે બારોટજી, આપણે ક્યાં દુઃખી છે? સાંભળજો, એક જણાએ 15-20 લાખની ગાડી લઈ અને ચોટીલાના ડુંગરા ઉપર ગયો. જયતી જયતી જગમાત જયતી કારણ સબ કરણી જયતી ભરણ ભંડાર જયતી તારણ અરુતરણી જયતી બુદ્ધિ ગુરુદેવ દત્ત વાયુ વરદાઈ એ જયતી આદિ અનાદિ પીઠ બ્રહ્માંડ ઉપાય અવલોક લોક સાધત અખિલ કરણી અસુરપતિ કાલિકા. આને ચોટીલાના ડુંગરા ઉપરથી માએ દ્રષ્ટિ કરીને કીધું, ભાઈ ક્યાંથી આવે? આને તેથી શબ્દ નીકળ્યો કે માં સોમનાથ થી આવું. કેમ આવ્યો? કે માં તું મારા કુળમાં પૂજા છો, તારી સુંદરી બજાવવા માટે હું આવ્યો છું. આ 20 લાખ રૂપિયાની માં તારી કૃપાએ ગાડી લીધી, તારી સુંદરી બંધાવા આવ્યો છું. અને તેથી સાંભળજો, ઈ માં ચોટીલાના ડુંગરા ઉપર મારી માં સામુન બોલી કે તું આવ્યો, મને આનંદ છે, કારણ કે તું મારો દીકરો છો. પણ તું આવ્યો ક્યાં? તો કે માં ડુંગરા ઉપર. અને તેથી માના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે તે ડુંગરા ઉપર ધક્કો ખાધો એની કરતા તારી ઘેર ઉમરા વાળીને હાંસવી લે, તારે ડુંગરે ધક્કો ખાવાની જરૂર નહીં પડે. હે, આજની કડવી વાસ્તવિકતા બાપુ કહું છું, જે દીકરાની વહુ એને હાહુ હવારાને હાસવતા નથી એટલે સાંભળી લીજો, એક દીકરો હોય ને એ સામું ફળ દેવાની તૈયારી છે. આપણી પાસે જ આવવાનું છે, બીજે ક્યાંય જવાનું નથી. આ વાસ્તવિકતા છે. મોઢા ભરી લેવું પ્રસાદની, પણ ખબર તો પડવી જોઈએ બાપુ પ્રસાદ હેનો છે. આ રામા પીરનો છે, આ તુલસી માનો પ્રસાદ છે કે આ સોમનાથ મહાદેવનો પ્રસાદ છે. પ્રસાદને મોઢામાં આરોગો ને ત્યારે વિચારો કે ક્યાં દેવનો આવ્યો. આ બધા શબ્દના દોષ છે સાહેબ. મારા લોહીમાં નથી તમને સારું લગાડીને વયું જવું, પણ સત્ય છે ને, પ્રોગ્રામ હાલવા હોય તો હાલે, ન હાલે તો કાંઈ નહીં. પણ ચારણ તરીકે આવ્યો છું ને કે સત્ય કેવું નહીં, મારી ફરજ છે. જો ન કહું તો સ્ટેજનું પાપ મને લાગે. હે, હવે તો જો બધી કઠણાઈ, હવે બધું ભૂલાતું છે. લગ્ન ગીત કેને ગાતા આવડે? આ કોઈનો વિરોધ નથી કરતો બાપુ. લગ્ન ગીત કેને ગાતા આવડે? કેને? સમાના ગીત હતા, થાંભલી નખાતી, એનું નામ જ થાંભલી. થાંભલી એ ભલી જ હોય. અને થાંભલી, અરે ઘણાને છોડો, કવાને કાંઠે જળ દેવી બેઠી ને એમાં ખબર નથી પડતી. એમને તો કઈ નહીં થયું ને. આ સંતવાણીના સ્ટેજમાં મારા વડીલો બેઠા અને હારું નથી લગાડતો, વર્ષોનો અનુભવ છે. હસુ બાપુ હોય, દિનેશ બાપુ હોય કે બારોટજી હોય, પણ હું એમ કહું કે ગણપતિ હારો ન બેહે ને તો પ્રોગ્રામ ફેલ જ હોય. તો ગણપતિ હું હામો આવીને આપણે સિગ્નલ આપે નહીં. ગણપતિની તાકાત જ એટલી છે, કારણ કે દેવોનો દેવ મહાદેવનો દીકરો છે, વિઘ્ન હર્તા. હે, સાંભળજો, ચારણ તરીકે કહું છું, જાણો, જોવો. બે મિત્રો ઓછા થાય ને તો મોબાઈલમાં ખોટો ભાર ન કરતા. અમુકની ગેલેરીઓ હાવ ભરાઈ ગયો, આમ જ રાખે છે. એ બોર્ડમાં એટલું લખેલું હતું કે તમારો મોંઘામાં મોંઘો મોબાઈલ સાયલેન્ટ કરીને આવજો, કારણ કે અમે અમારા ઘરમાં ફોન સાયલેન્ટ કરીને બેઠા છે. હવે તો કઠણાઈ આવી ગઈ.
નવી નવી વહુ આવી એને હાહોને કીધું, આપણે અમુક વરણમાં ભૂઈ કે સસરા હોય ને એને મામા કે, અને સાંભળો એકાદું બાળ બસું આપણી ત્યાં થાય ને પછી આપણી ભેગો હાળો હોય ને મોટી ચીજ હાળો, શેઠાલાલ ને હોય એવો નહીં. એ ટપુ કે પાપા, એ બાપા, એ બાપા હતા એ ટપુ કે પાપા. તમે દાંત કાઢ નાખો ને મને એમ થાય કે સોમનાથ નો ઠાકોડો ઉતરી ગયો. માટે ભણેલા ભૂલી જો ને જાય, તમારા પગ ધોવા જો રઘુરાય છે. હે આ લેની હાવ એ નિરેત થી કીધું. હું કીધું ખબર? એ કે તું પરણીને આવી એનો કેટલો સમય થયો? એ કે 5 મહિના. એ કે 5 મહિનામાં તું મારા દીકરાને સીધીના પેટનો કરી નાખતી હોય, તારા વાળ તારે હાથે સીધા ન થઈ શકે? 9 વાગ્યા પહેલા કોઈ દી ઉઠતો નહીં, એને બદલે અલાર્મ ઉઠે ને ઉઠી જાય. રીંગણાના શાક સિવાય કોઈ દી ખાતો નહીં, એને બદલે હવે ભીંડો આપે તો ભીંડો જ ખાઈ જાય. 10:30-11 વાગ્યા સુધી ગામમાં સીસી કેમેરા બની બેહતો, એને બદલે ડેલીમાં 9 વાગ્યાનો કરી જાય. એટલો તો તે સુધેર્યો. હવે તારે આમાં વાળ સીધા કરીને જવું ક્યાં? સમય તો તમે જુઓ. એને ચારણ છો વડજો નાળાને નાગભાઈ છો.
कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण आजा माखन की मत वाले आजा माखन के मत वाले आजा माखन की मत वाले आजा माखन के मत वाले गोपाल कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण गोपाल कृष्ण राधे कृष्ण आजा बंसी बजाने वाले आजा बंसी बजाने वाले आजा बंसी बजाने वाले आजा बंसी बजाने वाले गोपाल कृष्ण